શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. ભગવાન શ્રી હરિના પદરજથી પાવન બનેલી મહાન તીર્થભૂમિ ભાવનગર શહેર, કામિન્યાનગર વિસ્તાર, સરદાર મંદિર સંચાલિત ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના તાબાનું આ દિવ્ય અક્ષરધામ તુલ્ય મંદિરની અંદર એકાદશીની આપણી દિવ્ય સત્સંગ સભાની અંદર સિંહાસન બિરાજતા આપણા સર્વ સંકલ્પ સિદ્ધ વાલા ઘનશ્યામ મહારાજના ચરણોમાં વંદન. આ વિસ્તારની અંદર અથાગ પુરુષાર્થ કરી અને તન મન ધનથી સાથ સહકાર આપી આવું દિવ્ય મંદિર નિર્માણ કરાવનાર પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી એમના ચરણોમાં વંદન. શ્લોક ઇકો કાર્ડ નાખજે. તથા ઉપસ્થિત પૂજ્ય કીર્તન પ્રિય સ્વામી તથા ઉપસ્થિત તમામ ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઉપવાસ છે બધા નકોડા, એવું છે ને? નિર્જળા છે દેવ દાદા, તો એક ટાઈમ ફરાળ કર્યો છે એટલે ધીમે ધીમે જય બોલો છો. સરસ. એકાદશીનો દિવસ એટલે ભજન કરવાનો દિવસ, એકાદશીનો દિવસ એટલે સત્સંગ કરવાનો દિવસ. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 8મા વચનામૃતમાં લખ્યું છે, મહારાજ કે અમારા ભક્તોએ એકાદશીને દિવસે પરમાત્માનું ભજન કરવું, આરાધના કરવી, રાત્રિએ જાગરણ કરીને પરમાત્માનું ભજન આરાધના કરવી, સત્સંગ કથા વાર્તા કરવી, સાધુનો સમાગમ કરવો. આમ તો જો કે મનુષ્ય દેહનું સાર્થકપણું જ એમાં છે. રિપીટ આવે છે, ઈકો છે. મનુષ્ય દેહનું સાર્થકપણું જ એમાં છે, ભજન કરવું. આ લોક ગુણાતીતાનંદ સ્વામી કે સુધરો તો બગડેલો જ છે, કે છે આ લોક કોઈનો સુધરો નથી. રાજા ભોજ હોય તોય ભલે, રાજા નંદ હોય તોય ભલે, રાવણ હોય તોય ભલે, ગમે તે હોય, પણ આ લોક કોઈનો સુધરો નથી. હાલો શ્લોક. આ લોક કોઈનો સુધરો નથી. બહુ ઘોર પકડે છે આજ. કેમ આમ થાય? ગુણાતીતાનંદ સ્વામી તો દ્રષ્ટાંત આપ્યો. ગુણાતીતાનંદ સ્વામી કે સુરતની ખાડી સુધરે ને તો આ લોક સુધરે. એટલે આ લોક સુધારવા માટેનો પ્રયાસ, પણ જીવની કઠણાઈ શું છે ખબર છે? સ્વામી કે જ્યાંથી અચાનક ઉચાળા ફેરવવાના છે ને, જ્યાંથી અચાનક ઉચાળા ફેરવવાના છે ને, એની માટે આ જીવ રાત્રિ દિવસ મથે છે. રાત્રિ દિવસ ખબર તો નથી ક્યારે ઉપડી જવાનું છે, હે કાંઈ ખબર નથી કેદી વિયા જવાનું છે. હા, એટલે આપણા મોટા મોટા સંતો કે આ પાયા વગરની કાયા કેવી? ભેગા ભગત, પાયા વગરની કાયા. આ ઢીમણાને ઢળતા વાર નહીં. કેદી ઉપડી જવાનું છે કાંઈ નક્કી નહીં, પણ તેમ છતાંય જીવની એટલી બધી કઠણાઈ છે કે જ્યાંથી અચાનક ઉચાળા ફેરવવાના છે એની માટે રાત્રિ દિવસ મથે છે. અને કાયમિક જ્યાં ઠરીને ઠામ થવાનું છે ને એની માટે આ બાપડો કાંઈ કરતો નથી. કાંઈ બોલો, કાંઈ એટલે કાંઈ નહીં ને. જે નાશવંત છે, જે નાશ પામી જવાનું છે, જે મૂકીને જવાનું છે, એની માટે આપણો રાત, આમ જુઓ, આપણી માટે 3 કાળ છે. આપણી માટે જીવનમાં ત્રણ કાળની અવસ્થા છે. એક તો પ્રવૃત્તિ કાળ, સમજો, એક પ્રવૃત્તિ કાળ, બીજો નિવૃત્તિ કાળ અને ત્રીજો અશક્તિ કાળ. હું વિનુભાઈ, પેલો પ્રવૃત્તિ કાળ, બીજો નિવૃત્તિ કાળ અને ત્રીજો અશક્તિ કાળ. પ્રવૃત્તિ કાળ છે ને, પ્રવૃત્તિ કાળ એ યુવાની છે. હવે પ્રવૃત્તિ કાળ જે આખો છે ને આપણો, એ શક્તિ કાળ છે. પ્રવૃત્તિ કાળ શું છે? શક્તિ કાળ. શક્તિ કાળ, નિવૃત્તિ કાળ અને અશક્તિ કાળ. તો શક્તિ કાળ, પ્રવૃત્તિ કાળ, શક્તિ કાળ આખો આપણે ધન કમાવામાં વાપરી નાખીએ છીએ. આપણે શું માનીએ છીએ ખબર? જુવાની હોય જ્યાં સુધી, સ્ટેમિના હોય, બુદ્ધિ શક્તિ હાલતી હોય ત્યાં સુધી રૂપિયા રળી લેવાય. ભીખાભાઈ આજ મત કે બીજો કાંઈ?
શક્તિકાળ આપણે આખો જે વસ્તુ નાશવંત છે, જે મૂકીને જવાનું છે, જે આપણને મૂકી દેવાનો છે, આખો શક્તિકાળ આપણે એમાં વાપરી નાખીએ છીએ. આપણી એનર્જી કાળ, શક્તિકાળ જે આખો છે એમાં વાપરી નાખીએ છીએ. પછી નિવૃત્ત કાળ. નિવૃત્ત કાળ આખો દેહ અને દેહના સગા સંબંધી માટે વાપરી નાખીએ છીએ. નિવૃત્ત કાળ શેમાં વપરાય? દેહ અને દેહ. જો શક્તિકાળમાં આપણને નિવૃત્તિ મળે ને તો કે આપણે ભગવાન ભજવા નથી લાગતા હો. શક્તિકાળમાં આપણે પ્રવૃત્તિ માર્ગમાં જોઈન્ટ હોય ને, પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ મળે. વિશાલભાઈ, અઠવાડિયે એક રજા આવે, ભજનમાં વપરાય. સાધુ બોલાવે તો આવે નહીં ને. બોલો પ્રવૃત્તિ. જયંતિભાઈ, સાધુ બોલાવે તો આવે ને, એમનેમ તો હેના ભજીએ આપણે. નિવૃત્તિ કાળ દેહ અને દેહના સગા સંબંધી માટે વાપરીએ છીએ. પ્રવૃત્તિ કાળ સંપત્તિ ભેગી કરવા માટે, નિવૃત્તિ કાળ દેહ ને દેહના સગા સંબંધી માટે, એને રાજી કરવા માટે. અને પછી અશક્તિ કાળ આવે ને, અશક્તિ કાળ, ત્યારે આપણે એમ થાય કે હવે હાલો ભગવાન ભજીએ. એટલે અશક્તિ કાળમાં હું ભગવાન ભજતા હતા. હાથ ધ્રુજતા હોય, માળા ફરે નહીં, કાને સંભળાતું ન હોય, આવીને જોયે કે કયા માતાજી છે. એલા માતાજી નથી, બાપો છે. સંસારમાંથી નીચોઈ ગયા હોય, છોકરાનું ઘોડિયું હાંકતા બંધ થઈ જાય ને પછી કે હવે મંદિરે જાઓ. આ અશક્તિ કાળ. ત્રણ કાળ. પણ હવે આપણી મેન્ટાલિટી એવી છે ને, એટલે આપણે એવું જ માની લીધું છે, અશક્તિ કાળ આવે ને તેથી ભગવાન ભજવાના. માણસ માત્રની ભીખા ભગત હું મેન્ટાલિટી, અશક્તિ કાળમાં ભગવાન ભજવાના. એટલે હા ડોહો ડોહી થાય ને કે જાઓ મંદિરે, ડોહો ડોહી થાય ને કે જાઓ મંદિરે. હવે ત્યાં દાદરા સડાતા નથી. હવે દાદરા સડાય એમ હતું ત્યાં સુધી. શક્તિ કાળમાં આપણે નાશવંત વસ્તુ જે છે, નાશ પામી જવાનું છે, એ ભેગું કરવા માટે આપણો શક્તિકાળ પૂરો થઈ જાય છે. આપણો એનર્જી હોય, સ્ટેમિના હોય, દાદરા ચડી શકતા હોય, ઠાકોરજીના દર્શન, વાત સમજી શકતા હોય, સાંભળી શકતા હોય, આ બધું જ આપણી પાસે હોય, એ આપણો શક્તિકાળ છે. પણ એ શક્તિકાળ આપણે નાશવંત વસ્તુને ભેગા કરવા માટે પૂરો કરી નાખીએ છીએ. પછી આવે થોડો નિવૃત્તિ કાળ. અમારે એક બાપુ આવે છે આપણે મોટા મંદિરે, મુખ્ય મંદિરે, નિવૃત્ત થઈ ગયા છે, પોલીસ ઇન્સ્પેક્ટર હતા, નિવૃત્ત થઈ ગયા. મેં કીધું ભલામણ હવે નિવૃત્ત થઈ ગયા, ભગવાન ભજવાની. મને કે સ્વામી અત્યાર સુધી પ્રવૃત્તિમાં સમય ન મળ્યો ભગવાન ભજવાનો, હવે નિવૃત્તિ થયા ને છોકરા પકડાઈ દીધા. સવારે સ્કૂલે મૂકવા જાવ, લઈ આવો, સ્કૂલે મૂકવા જાવ, લઈ આવો, અપ ડાઉન. હવે નિવૃત્તિ કાળમાં દેહ ને દેહના સગા સંબંધી પકડ્યા. શક્તિ કાળમાં ધંધાએ પકડ્યા હતા, નિવૃત્તિ કાળમાં દેહના સગા સંબંધીએ પકડ્યા. અને હવે આવશે અશક્તિ કાળ. અશક્તિ કાળ આવશે એટલે ઘરે નહીં ગમો, અને પછી કે મંદિરે જાઓ, મંદિરે દાદરા નહીં ચડાય દે. પણ કઠણાઈ જીવની. આસક્તિ કાળ આવે તો કે હવે ભગવાન ભજો, ત્યારે પૂરું થઈ